યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજે આપણે સાંભળવાનું છે નારદ પુરાણ। નારદ પુરાણમાં અત્યાર સુધીમાં આપણે 84 ભાગ સાંભળ્યા। આજે આપણે 85મો ભાગ સાંભળીશું। હરિ ઓમ। નારદજી પૂછે છે, હે ભગવાન, જેણે જાણી લેવાથી હું સર્વાધાર પરમેશ્વરના દર્શન કરી શકું તે યોગને હું જાણવા ચાહું છું। કૃપા કરીને તેનું વર્ણન કરો। તો સનકનંદજી કહે છે, પૂર્વકાળમાં કેશીધ્વજે મહાત્મા ખાંડિક્યને જનકને જે પ્રમાણે યોગનો ઉપદેશ કર્યો હતો તે જ હું તમને કહું છું। તો નારદજી પૂછે છે, હે બ્રહ્મન, ખાંડિક્ય અને કેશીધ્વજ કોણ હતા અને તેમની વચ્ચે યોગ સંબંધી વાતચીત કઈ રીતે થઈ હતી? તો શ્રી સનકનંદજી કહે છે, હે નારદજી, પૂર્વકાળમાં ધર્મધ્વજ જનક નામના એક રાજા થઈ ગયા છે। તેમના મોટા પુત્રનું નામ અમિતધ્વજ હતું। તેના નાના ભાઈ કૃતધ્વજના નામે પ્રસિદ્ધ હતા। રાજા કૃતધ્વજ સદા આત્મચિંતનમાં જ લીન રહેતા હતા। કૃતધ્વજના પુત્ર કેશીધ્વજ થયા। હે બ્રહ્મન, તેઓ પોતાના સદજ્ઞાનના કારણે ધન્ય થઈ ગયા હતા। અમિતધ્વજના પુત્રનું નામ ખાંડિક્ય જનક હતું। ખાંડિક્ય કર્મકાંડમાં નિપુણ હતા। એક સમયે કેશીધ્વજે ખાંડિક્યને પરાસ્ત કરીને તેમને રાજગાદી પરથી ઉતારી દીધા। રાજ્યથી ભ્રષ્ટ થવાથી ખાંડિક્ય થોડી સાધન સામગ્રી લઈને પુરોહિત અને મંત્રીઓની સાથે એક દુર્ગમ વનમાં ચાલ્યા ગયા। અહીં કેશીધ્વજને જ્ઞાનનિષ્ઠ હોવા છતાં પણ નિષ્કામ ભાવે અનેક યજ્ઞોનું અનુષ્ઠાન કર્યું। હે યોગવેતાઓમાં શ્રેષ્ઠ નારદજી, એકવાર જ્યારે કેશીધ્વજ યજ્ઞમાં વ્યસ્ત હતા ત્યારે તેમની દુધાળ ગાયને વનમાં વાઘે મારી નાખી। વાઘ દ્વારા ગાયને મરાઈ ગયેલી જાણીને રાજાએ ઋત્વિજોને તેનું પ્રાયશ્ચિત પૂછ્યું। આ વિષયમાં શું કરવું જોઈએ? ઋત્વિજ કહે છે, મહારાજ, અમે જાણતા નથી, તમે કુશેરુને પૂછો। હે નારદજી, જ્યારે રાજાએ કશેરુને આ વાત પૂછી ત્યારે તેમણે પણ આવો જ ઉત્તર આપતા કહ્યું, રાજેન્દ્ર, હું આ વિષયમાં કંઈ જાણતો નથી, તમે શુનકને પૂછો, તેઓ જાણતા હશે। ત્યારે રાજાએ શુનક પાસે જઈને આ બધા પ્રશ્ન કર્યા। હે મુને, આ પ્રશ્ન સાંભળીને શુનકે પણ તેવો જ ઉત્તર આપ્યો, રાજન, આ વિષયમાં ન તો કશેરુ કાંઈ જાણે છે કે ન હું। આ સમયે પૃથ્વી પર બીજા કોઈ આના જ્ઞાતા નથી। એક જ વ્યક્તિ આને જાણે છે અને
તે છે તમારો શત્રુ ખાંડિડ્ય, જેને તમે પરાસ્ત કર્યો છે. હે મુને, શુનકની આ વાત સાંભળીને રાજાએ કહ્યું, સારું, તો હવે હું આ વાત પૂછવા મારા શત્રુ પાસે જ જાઉં છું. જો તે મને મારી નાખશે તો પણ આ યજ્ઞનું ફળ તો પ્રાપ્ત થઈ જ જશે. હે મુનિ શ્રેષ્ઠ, જો મારો શત્રુ મારા પૂછવાથી મને પ્રાયશ્ચિત જણાવી દેશે, ત્યારે તો આ યજ્ઞ સાંગોપાંગ પૂર્ણ જ થઈ જશે. આમ કહીને રાજા કેશીધ્વજ કાળું મૃગચર્મ ધારણ કરીને રથ પર બેઠા અને જ્યાં મહારાજ ખાંડિડ્ય રહેતા હતા તે વનમાં ગયા. ખાંડિડ્યએ પોતાના શત્રુને આવતો જોઈ ધનુષ્ય ચડાવી લીધું અને ક્રોધથી આંખો લાલ કરીને કહે છે, અરે, શું તું કાળા મૃગચર્મને ધારણ કરીને મને મારીશ? કેશીધ્વજ કહે છે, હે ખાંડિડ્યજી, હું તમને એક સંદેહ પૂછવા માટે આવ્યો છું, તમને મારવા માટે નહીં. ત્યાર પછી પરમ બુદ્ધિમાન ખાંડિડ્યે પોતાના સમસ્ત મંત્રીઓ અને પુરોહિત સાથે એકાંતમાં સલાહ લીધી. મંત્રીઓએ કહ્યું, આ શત્રુ અત્યારે આપણા વશમાં છે, તેથી એને મારી નાખવો જોઈએ. એના મરાઈ જવાથી સંપૂર્ણ પૃથ્વી તમારે આધીન થઈ જશે. આ સાંભળીને ખાંડિડ્યએ તે બધાને કહ્યું, નિસંદેહ આવી જ વાત છે. એના મરાઈ જવાથી પૃથ્વી મારે આધીન થઈ જશે, પરંતુ એને પારલૌકિક વિજય પ્રાપ્ત થશે અને મને સંપૂર્ણ પૃથ્વી. જો આને ન મારું તો પારલૌકિક વિજય મારો થશે અને આને સંપૂર્ણ પૃથ્વી મળશે. પારલૌકિક વિજય અંતકાળ માટે હોય છે અને પૃથ્વીની જીત થોડા સમય માટે રહે છે. તેથી હું તો આને મારીશ નહીં. એ જે કંઈ પૂછશે તે તેને બતાવીશ. આવો નિશ્ચય કરીને ખાંડિડ્ય જનક પોતાના શત્રુની પાસે ગયા અને આ પ્રમાણે કહે છે, તમારે જે કંઈ પૂછવું હોય તે બધું પૂછી લો, હું બતાવીશ. હે નારદજી, ખાંડિડ્યના આ પ્રમાણે કહેવાથી કેશીધ્વજે હોમ સંબંધી ગાયના મરાઈ ગયાની બધી વાત યથાર્થ રીતે કહી દીધી. એ તેના માટે કોઈ વ્રતરૂપ પ્રાયશ્ચિત પૂછ્યું. ખાંડિડ્યએ પણ તે સંપૂર્ણ પ્રાયશ્ચિત જેવું વિધાન હતું તે કેશીધ્વજને વિધિપૂર્વક કહી દીધું. બધી વાત જાણી લઈને મહાત્મા ખાંડિડ્યની આજ્ઞા લઈને કેશીધ્વજે યજ્ઞભૂમિ તરફ પ્રસ્થાન કર્યું અને ત્યાં પહોંચીને ક્રમશઃ પ્રાયશ્ચિતનું બધું કાર્ય પૂર્ણ કર્યું. પછી ધીરે ધીરે યજ્ઞ સમાપ્ત થયા પછી રાજાએ અવભૂસ્થાન કર્યું. ત્યાર પછી કૃતકાર્ય થઈને રાજા કેશીધ્વજે મનમાં વિચાર્યું, મેં બધા ઋત્વિજોનું પૂજન તથા બધા સદસ્યોનું સન્માન કર્યું, સાથે સાથે યાચકોને પણ તેમની મનોવાંછિત વસ્તુઓ આપી. આ લોક માટે જે કંઈ કર્તવ્ય હતું તે બધું મેં પૂરું કર્યું. છતાં મારા મનમાં કેમ એવો અનુભવ થાય છે કે મારું કોઈ કર્તવ્ય અધૂરું રહી ગયું છે.
તો અહીંયા નારદ પુરાણમાં 85મો ભાગ આપણે સમાપ્ત કરીએ છીએ. હવે પછીના વિડીયોમાં આપણે 86મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.